ચાલો આપણે રિટેલ ઈઆરપી સોફ્ટવેરની માહિતી મેળવીએ. રિટેલ ઈઆરપી સોફ્ટવેર એક ટોટલ રિટેલ અને હોલસેલ ટાઈપના કોઈ પણ પ્રકારના બિઝનેસની બધી જ ગતિવિધિઓને સાંકળી લેતું સોફ્ટવેર છે, જેના મેનુમાં આપણે જઈને જોઈશું તો આપણને દેખાશે એકાઉન્ટ્સ, એકાઉન્ટ ગ્રુપ, ઓપનિંગ બેલેન્સ એડિટર, આ રીતના મેનુસ છે. એન્ટ્રીસમાં આપણી પાસે સેલ, પરચેઝ રીતના મેનુ છે. ડિસ્પ્લેમાં બધી પ્રકારના રિપોર્ટ્સ છે અને યુટિલિટીમાં બીજી વધારાની યુટિલિટીઝ છે. આપણે જોઈએ માસ્ટર્સ, અકાઉન્ટ માસ્ટર. અકાઉન્ટ માસ્ટરમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની સુવિધા છે. એક સાથે બલ્ક કસ્ટમરને કે સપ્લાયરને SMS કરવાની સુવિધા છે. ન્યૂ પર ક્લિક કરીએ, કસ્ટમર, સપ્લાયર, તમે એકાઉન્ટ ગ્રુપ, એક્સપેન્સ, બેંક બધા એકાઉન્ટ અહીં ક્રિએટ કરી શકો છો. એનું એડ્રેસ, સિટી, ફોન નંબર, ઈમેલ, કોન્ટેક્ટ પર્સન, બર્થ ડેટ, એનિવર્સરી, ક્રેડિટ લિમિટ, ક્રેડિટ ડેઝ, CST નંબર, પાન નંબર, પાર્ટી ટાઈપ વગેરે માહિતીઓ સિલેક્ટ કરી શકો છો. ચેક પર કયું નામ પ્રિન્ટ કરવાનું છે એ પણ મેપ કરી શકાય છે ને ઇવન તમે કસ્ટમરનો ફોટોગ્રાફ પણ અહીં મેપ કરીને મૂકી શકો છો. આ સ્ક્રીનને ક્લોઝ કરીએ, આગળ જઈએ. માસ્ટરમાં આઇટમ્સ, અહીં પણ તમે એક્સેલમાંથી ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરી શકો છો. અહીં પણ ન્યૂ ઉપર ક્લિક કરીએ, આઇટમનું નામ, ટેક્સનો સ્લેબ, કઈ કંપની છે, એનું ગ્રુપ, એના પ્રાઇમરી યુનિટ્સ, બેચ મેન્ટેન કરવી છે કે નહીં, સિરિયલ નંબર મેન્ટેન કરવો છે કે નહીં, આ બધી માહિતી આપણે આઇટમ એન્ટ્રીમાં સ્ટોર કરી શકીએ છીએ. આને પણ ક્લોઝ કરીએ, આગળ વધીએ. માસ્ટર્સમાં જઈને જોઈએ, ઓપનિંગ સ્ટોક એડિટર કરીને આપણી પાસે સ્ક્રીન છે, જેમાં આપણે એક સાથે બધી પ્રોડક્ટના ઓપનિંગ સ્ટોક નાખી શકીએ છીએ, એડિટ કરી શકીએ છીએ. બિલ સન્ડ્રી સ્ક્રીન છે, અહીં આપણે આપણી પોતાની રીતના કસ્ટમાઇઝ બિલિંગના સેટિંગ કરી શકીએ છીએ. આગળ વધીએ, આઇટમ કંપની, આઇટમ ગ્રુપ, આ બધી સ્ક્રીનની અંદર આપણે કોઈ પણ નવી કંપની ક્રિએટ કરી શકાય છે, નવા ગ્રુપ્સ બનાવી શકાય છે, સેલ ટાઈપ, પરચેઝ ટાઈપ, આ રીતના આપણી પાસે માસ્ટરમાં મેનુસ છે. એન્ટ્રીસમાં જઈને જોઈએ તો આપણી પાસે સેલ્સ છે, હોલસેલ માટે અને રિટેલ માટે. પોઈન્ટ ઓફ સેલનું સ્ક્રીન પણ છે આપણી પાસે, જેમાં ડેટ, કસ્ટમરનું નામ, મોબાઈલ નંબર, આઇટમનું બારકોડથી સિલેક્શન અથવા આઇટમના નામથી સિલેક્શન કરવાનું, ક્વોન્ટિટી, રેટ નાખીને, બેઝિક અમાઉન્ટ, ડિસ્કાઉન્ટ વગેરે નાખીને છેલ્લે આપણે સેવનું બટન દબાવીએ છીએ. ખૂબ જ સુંદર ગ્રાફિક્સ અને એકદમ સ્પીડીથી બિલ બનાવી શકાય એ માટેના દરેક ઓપ્શન્સ આપણી પાસે યુટિલિટીમાં @ઓપ્શન્સની અંદર આપેલા છે. POS સેટિંગ્સની અંદર ક્વિકલી એડ આઇટમ ટુ લિસ્ટ, આસ્ક ફોર ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ, આસ્ક ફોર ક્વોન્ટિટી, આ રીતના અલગ અલગ ઓપ્શન્સ આપવામાં આવેલા છે. આગળ જઈએ, પોઈન્ટ ઓફ સેલ પછી સેલ ચલન બનાવી શકાય છે, સેલ્સ રિટર્ન, સેલ્સ ઓર્ડર, પરચેઝ, પરચેઝ ચલન, પરચેઝ રિટર્ન, પરચેઝ ઓર્ડર, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, જનરલ વાઉચર, મેન્યુઅલ ઇનવોઇસ, જે ફોર્મ, આઈ ફોર્મ, બાર્ગેન એન્ટ્રી, બ્રોકરેજ બિલ, સ્પીડ સેલ, સ્પીડ પરચેઝ, સ્પીડ સેલ રિટર્ન, પરચેઝ રિટર્ન, પ્રોડક્શન. દરેક પ્રકારની ઈઆરપીને લગતી બધી જ સ્ક્રીન અહીં ઉપલબ્ધ છે. જોબ પ્રોસેસિંગ, જોબ પ્રોસેસ ઇસ્યુ, ગુડ્સ રિસીવ્ડ, જોબ પ્રોસેસ ટ્રાન્સફર, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગમાં ઇસ્યુ એઝ સેલ ટેક્સ ફ્રોમ, રિસીવ સેલ ટેક્સ ફ્રોમ, કોન્ટ્રા એન્ટ્રી, જર્નલ એન્ટ્રી, ક્વિક પેમેન્ટ, બેંક એન્ટ્રી, TDS ડિડક્શન, TDS સબમિશન, આ પ્રમાણેની દરેક પ્રકારની એન્ટ્રીસની સ્ક્રીન સોફ્ટવેરમાં આપેલી છે, જે એક ઈઆરપી સોફ્ટવેરના માટે પ્રાથમિક જરૂરિયાત છે. આગળ વધીએ તો ડિસ્પ્લેની અંદર આપણી પાસે બધી પ્રકારના અકાઉન્ટિંગને રિલેટેડ રિપોર્ટ્સ છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગને રિલેટેડ રિપોર્ટ્સ છે અને ઇન્વેન્ટરીને લગતા બધી પ્રકારના આપણી પાસે રિપોર્ટ છે. પરચેસ સમરી, તો પરચેસ સમરીમાં આપણી પાસે 15 થી 20 પ્રકારની સમરીઝ ઉપલબ્ધ છે. સો આપણે આ રીતના અલગ અલગ પ્રકારના જોઈએ તે પ્રમાણે રિપોર્ટ્સમાં જઈ અને એનાલિસિસ કરી શકીએ છીએ. ઇવન સેલ્સ રજિસ્ટરમાં આપણે જઈએ, સેલ્સ રજિસ્ટર ડિટેલ, તારીખ સિલેક્ટ કરીએ અને ઓકે દબાવીએ તો આપણને એને રિલેટેડ બધી જ પ્રોડક્ટ્સ દેખાડે છે. એની ઉપર ડબલ ક્લિક કરવાથી એ બિલમાંથી સીધું સ્પેસિફિક રિપોર્ટમાંથી બિલિંગમાં આવી જવાય, બિલિંગમાંથી ચેન્જ કરીને સીધું રિપોર્ટમાં પાછું જઈ શકાય છે. દરેક રિપોર્ટને પ્રિન્ટ અને એક્સપોર્ટની સુવિધા આપવામાં આવેલી છે. આમ સોફ્ટવેરની અંદર ટોટલ વર્સેટિલિટી, ઇઝી ટુ યુઝ,
યુટિલિટીમાં રિપોર્ટ બિલ્ડર ટૂલ આપવામાં આવેલું છે, સ્કેડ્યુલર છે, કોલ રેકોર્ડર છે, ભાઈ નવો કોલ આવ્યો, ઇન્ક્વાયરી છે, સર્વિસ કોલ છે, સ્ટેટસ એનું શું છે, પ્રોબ્લેમ શું છે, બિલ નંબર શું છે, કોલ સ્ટેટસ પેન્ડિંગ છે, ક્લિયર છે, કેન્સલ થઈ ગયો, પેન્ડિંગ હોય તો એને SMS કરવું હોય તો એની સુવિધા, આ રીતની દરેક વસ્તુઓ આ સોફ્ટવેરની અંદર સાંકળી લેવામાં આવેલી છે. જે ફોર્મ, આઈ ફોર્મ, એડિશનલ ફિલ્ડ આપણે પોતે આઇટમ માસ્ટરમાં, સેલ્સમાં, પરચેઝની અંદર જોઈએ એટલા એડિશનલ ફિલ્ડ પોતે એડ કરી શકાય છે ને એનું નામ પણ આપી શકાય છે. સો ટોટલી કસ્ટમાઇઝેબલ સોફ્ટવેર આખું બનાવવામાં આવેલું છે. આપને રિક્વેસ્ટ છે કે આપ softwareketan.com ની વેબસાઇટ ઉપર જઈ આ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન વર્ઝન ડાઉનલોડ કરો. સેટઅપ પહેલા સપોર્ટ સેટઅપની ફાઇલ ચલાવો અને પછી પ્રોડક્ટ સેટઅપ ફાઇલ ચલાવશો એટલે ઓટોમેટિક આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે અને આપણને જરૂરી દરેક ફીચર્સ આપ જાતે જ આની સાથે જોઈ શકશો. સેલ્સ બિલ, પરચેઝ બિલ બધાની એન્ટ્રી કેવી રીતના કરવાની છે એની પણ યુટ્યુબ ઉપર માહિતી આપેલી છે, જેની લિંક પણ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. આશા રાખું છું કે આપને રિટેલ ERP સોફ્ટવેર વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા મળી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.